ટોપિક અમારી શાળાનું નામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે। અમારી શાળામાં 9 થી 12 સુધીના ધોરણ છે। અમારી શાળામાં સાયન્સ લેબ, સ્ટાફ રૂમ, ઓફિસ અને લાઇબ્રેરી છે અને અમારી શાળામાં દરેક રૂમમાં સ્માર્ટ બોર્ડ લગાવેલા છે। અમારી શાળામાં દરેક વિષયના શિક્ષકો પણ છે। અમારી શાળામાં શિક્ષકો સારું ભણાવે છે। અમારી શાળામાં શિસ્ત જાળવવામાં આવે છે। અમારી શાળામાં મોટું ગ્રાઉન્ડ પણ છે અને અમારી શાળામાં અલગ અલગ વૃક્ષો પણ વાવેલા છે। આજનો ટોપિક છે મોબાઈલના લાભ અને ગેરલાભ। મોબાઈલના લાભ, મોબાઈલથી ઘણા બધા લાભ થાય છે, જેમ કે મોબાઈલથી આપણે એકબીજાને વાત કરી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિડીયો કોલ કરી શકીએ છીએ, ઘરે બેઠા પૈસા પ્રાપ્ત કરી શકીએ છીએ અને ટ્રાન્સફર કરી શકીએ છીએ। મોબાઈલના ગેરલાભ, જેમાં આપણી આંખોને નુકસાન થાય છે, કારણ કે તે મોબાઈલ જોવાથી આપણને આંખોને નુકસાન થાય છે। પછી આપણે આજનો મારો ટૉપિક છે યોગનું મહત્ત્વ। યોગ એ આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। યોગ દ્વારા આપણે યોગ સવારના પરમાં કરી શકીએ છીએ। યોગ આપણે કરીએ તો આપણા શરીરના સ્નાયુઓ મજબૂત બને છે। યોગમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ જેવા અનેક પ્રકારના યોગ કરવામાં આવે છે। મારો ટૉપિક છે વૃક્ષોનું મહત્ત્વ। વૃક્ષો એ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, તે ઉપરાંત આપણને વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે। વૃક્ષોમાંથી વિવિધ વસ્તુઓ પણ મળે છે, વિવિધ રીતે ફળ, ફૂલ, તેમાંથી કાગળ પણ બનાવવામાં આવે છે। આજનો ટૉપિક સ્વચ્છતાનું મહત્ત્વ। આ અંતર્ગત આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ। આપણે આ સ્વચ્છતાની શરૂઆત પહેલાં આપણાથી કરવી જોઈએ। આપણે પણ સ્વચ્છ રહેવું જોઈએ, આપણે ઘરની સ્વચ્છતા જાળવવી જોઈએ, આપણે શાળાની સ્વચ્છતા પણ રાખવી જોઈએ અને સ્વચ્છતા અભિયાન કાર્ય અંતર્ગત આપણે બધાને સામૂહિક થઈને ગામની પણ સ્વચ્છતા જાળવવી જોઈએ। આપણે કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં અને કચરો હંમેશા કચરાપેટીમાં જ ફેંકવો, તેનો નિકાલ કરવો જોઈએ અને ક્યાંય પાણીના ખાબોચિયા ભરી રાખવા જોઈએ નહીં, તેને આપણે દૂર કરવા જોઈએ અને આપણે સ્વચ્છતાને જાળવવી જોઈએ। આજનો અમારો ટોપિક છે વધારે પડતો લગાવ। એક દિવસ એક રોહન નામનો છોકરો એક છોડ લઈને આવે છે। તે તેની ખૂબ જ દેખભાળ રાખે છે। તે તેને પાણી, પ્રકાશના સૂર્યના કિરણોને તે મૂકે છે। તે બહુ જ પાણી રેડ કર્યાથી તે છોડ કવાઈ જવાથી તે છોડ નાશ પામે છે। આવી જ રીતે કોઈ બી માણસને આપણે વધારે પડતો લગાવ રાખીએ છીએ તો અંદરને અંદર તે રૂંધાય છે અને તે આપણને છોડીને જતો રહે છે। તે આમાં એ શીખવા મળે છે કે આપણે વધારે પડતો કોઈ બી વ્યક્તિ સાથે લગાવ રાખવો જોઈએ નહીં। મોબાઈલના લાભ, મોબાઈલમાં ઘણું બધું શીખવા મળે છે, ભણવાનું અને ઘણા બધા એપ આવે છે તેમાં શીખવા મળે છે।